રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મહત્વના સમાચાર રાજકોટ અગ્નિકાંડને લઈ એસઆઈટીનો રિપોર્ટ તપાસ કમિટીને સોંપવામાં આવ્યો છે। તો રાજકોટ અગ્નિકાંડને લઈ અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર એફએસએલનો રિપોર્ટ તપાસ કમિટીને સોંપવામાં આવ્યો। સમગ્ર ઘટનાના એફએસએલ રિપોર્ટ બાદ કમિટીની કરાયા હતા સુપ્રત રિપોર્ટ એફએસએલનો હતો તે કમિટીને આપવામાં આવ્યો છે। ડીએનએ કેમિકલ પીવીઆર સહિતના એફએસએલ દ્વારા કરવામાં આવેલા તમામ રિપોર્ટ તપાસ કમિટીને સોંપવામાં આવ્યા। આગની ઘટના બાદ એફએસએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કરવામાં આવી રહી હતી તપાસ। તો એફએસએલનો રિપોર્ટ હવે તપાસ કમિટીને સોંપવામાં આવ્યો છે, જેમાં ડીએનએ કેમિકલ પીવીઆર સહિતના એફએસએલ દ્વારા અલગ અલગ લઈ રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને એફએસએલ દ્વારા કરવામાં આવેલો રિપોર્ટ તપાસ કમિટીને સોંપવામાં આવ્યો છે। તો રાજકોટ અગ્નિકાંડને લઈ અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર જે પણ અધિકારીઓની સંડોવણી હતી તે તમામ અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે, તેઓના મિલકતની તપાસ થઈ રહી છે। ત્યારે એફએસએલ દ્વારા હવે તપાસ કરાયેલો સ્થળ રિપોર્ટ પણ તપાસ કમિટીને સોંપવામાં આવ્યો। સંવાદદાતા વિપુલ બાલતા ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે વિપુલ, એફએસએલનો જે રિપોર્ટ હતો તે તપાસ કમિટીને સોંપવામાં આવ્યો, એફએસએલે કયા મુદ્દે તપાસ કરી હતી, શું વધારે વિગત? જી, રાજકોટમાં જે પ્રકારે ગેમ ઝોનનો આગકાંડ સર્જાયો હતો ત્યારબાદ એફએસએલની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। ત્યાં આગળથી કેમિકલ સહિતના જે પુરાવાઓ હતા, કેમિકલ સહિતના જે વસ્તુઓ હતી તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું। એફએસએલમાં તેની તપાસ કરવામાં આવી હતી। તો સાથે જ મૃતકોના જે છે ડીએનએ ટેસ્ટ પણ એફએસએલ ખાતે કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પણ તપાસ કમિટીને સોંપવામાં આવ્યો છે। સાથે જ પીવીઆર કહી શકાય તેવો એક ટેસ્ટ હોય છે તે પણ એફએસએલ દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે કે જરૂરી આનુષંગિક પુરાવાઓને લઈને એફએસએલ દ્વારા જે પણ તપાસ કરવામાં આવી હતી એ તમામ તપાસનો રિપોર્ટ જે છે તે રાજકોટ ગેમ ઝોનની જે તપાસ કમિટી છે તેમને સોંપી દેવામાં આવ્યો છે અને હવે તપાસ કમિટી એ રિપોર્ટના આધારે પણ પોતાની વધુ તપાસ જે છે તે આગળના સમયમાં કરી શકે છે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મહત્વના સમાચાર એફએસએલનો રિપોર્ટ તપાસ કમિટીને સોંપવામાં આવ્યો। ડીએનએ કેમિકલ પીવીઆર સહિતના એફએસએલે કરેલા જે રિપોર્ટ હતા તે તપાસ કમિટીને સોંપવામાં આવ્યા છે। અગ્નિકાંડ બાદ એફએસએલે અલગ અલગ ટીમો બનાવી તપાસ આદરી હતી।